નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયાની અંદર ગીગા બમ્મરના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હવે મિત્રો એક નવો વિડીયો આવ્યો છે. મિત્રો આ વિડીયો છે ને સોશિયલ મીડિયામાં વાયરલ છે ને સોશિયલ મીડિયા છે ને એક એવો પ્લેટફોર્મ છે, તમે ત્યાંથી ફેમસ થઈ જાઓ અને ક્યારેક તમારા માથાના બધા વાળ પણ ઉડી જાય. એટલે સોશિયલ મીડિયામાં ગમે વિડીયો બનાવો ને સમજી વિચારીને બનાવજો, એવું મારું તમને એક સલાહ છે. હવે મિત્રો આ વિડીયો જુઓ તમે, ચારણના 5-6 છોકરાઓ છે અને ખાટલા પર બેસીને મૂછું પકડીને ગીગા બમ્મને ધમકી આપી રહ્યા છે. કહી રહ્યા છે કે ગીગા બમ્મા તે માફી નથી માંગી તો તારા ધોબા ઉપરી જશે, તારે જ્યાં છુપાવવું હોય ત્યાં તું છુપાઈ જજે, તને જમીન પર નહીં સંઘર્ષે. આવું આ ચારણના છોકરાઓ કહી રહ્યા છે. મિત્રો જુઓ, તમને આ વિડીયોમાં બતાવું. મિત્રો તમે વિડીયોમાં સાંભળો. ગીગાને એક ચેલેન્જ ફેકિંગ કહું છું, ભમર તારે જ્યાં હતાવું હોય ત્યાં હતાઈ લેજે, બાકી તારા ધોબા ઉપરી જાહે એમાં તું સમજી જજે, બધાય મૂકી દે. પણ આ રીતના ચારણો તને નહીં મૂકે. હાથમાં પતાલમાંથી ગમે ત્યાં હોય ત્યાં તને કાઢી લે, એ વાત ફાઇનલ છે. તારે જ્યાં જવું હોય ત્યાં જાજે, બાકી તને કોઈ જમીન એની હંગલીમાં. હજી અમારે સોનાલાઈનો ગીરી છાપાનો આજે છે. મિત્રો આ વિડીયોના માધ્યમથી હું કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો. મિત્રો મારું એટલું કહેવું છે કે આપણે પહેલાં હિન્દુ છીએ, પછી આપણો સમાજ છે. મિત્રો પહેલી જે સીડી કહેવાય આપણી હિન્દુની સીડી છે, પછી એમાં આપણા સમાજ આવે છે. એટલે આપણે હિન્દુ થઈને મિત્રો ઝઘડો કરશું તો બીજો ધર્મ આપણો ફાયદો ઉઠાવી જશે. એટલે મિત્રો જ્યાં પણ કોઈ વ્યક્તિની ભૂલ હોય તો ભૂલ સ્વીકારી લેવી જોઈએ, માફી માંગી લેવી જોઈએ, કેમ કે ઝઘડો શાંત થઈ જાય. અને મિત્રો ઝઘડો કરવાથી કાંઈ ફાયદો નથી, કેમ કે આપણા હિન્દુત્વમાં જ આપણા ભાગલા વળે. એટલે મિત્રો આ સાચી વાત છે. તો વિડીયોને હમણાં લાઇક કરી દો અને સોનભાઈ માને માનો છો તો સોનભાઈ માન ઉપર એક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો વિડીયોને આગળ શેર કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય ઠાકર.